તો પૂર્વ આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા। મીડિયા સાથે રૂબરૂ થતા આ મામલે નીતિન પટેલે કહ્યું હતું કે સરકારી યોજનાનો દુરુપયોગ થયાની શક્યતા છે। 19 દર્દીઓ પૈકી કેટલાકને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાવી છે। કેટલાક હોસ્પિટલો ધંધાદારી પ્રવૃત્તિ કરે છે। એક સાથે દર્દીઓને લાવતા તે શંકા ઉપજાવી તેવી ઘટના છે। કડી તાલુકા બોરીસણામાં મેડિકલ કેમ્પ હતો। ગઈકાલે 24 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા હતા। આરોપ જાણ કર્યા વગર 19 દર્દીઓને સ્ટેન્ટ મૂક્યાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। તેમજ દર્દીઓના મોત બાદ તબીબો ગાયબ થયાની વાત પણ સામે આવી છે। નથી લાગતું આ થોડું વધારે પડતું થયું છે અને ઉતાવળ વાળું લાગે છે અને બહુ સારું નથી લાગતું। દેખાઈ આવે છે કે આમાં કોઈ જુદી રીતે ધંધાદારી રીતે દર્દીને લાવી દીધા અને દર્દીને કદાચ જરૂર છે કે નહીં એ પણ હજુ બહુ પ્રસ્થાપિત થતું નથી। હું કોઈને મળ્યો નથી, પણ એક ગામમાં એક સાથે 11થી વધુ વ્યક્તિઓને એન્જિયોગ્રાફી માટે લાવવા, એન્જિયોપ્લાસ્ટી કરી દેવી, એક સાથે બધાનું ઓપરેશન કરી દેવા, આ બધું અતિરેકને